આઝાદી પછીનો નકશો અલગ હતો. અત્યારનું ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ વિશાળ વહીવટી એકમ બોમ્બે સ્ટેટ હેઠળ હતા. આ વિસ્તારમાં બે ભિન્ન સંસ્કૃતિઓ હતી, ઉત્તરમાં ગુજરાતી અને દક્ષિણમાં મરાઠી. બંનેની શૈલી અલગ હતી, છતાં વહીવટ એક જ મધ્યસ્થ સરકારના હાથમાં હતો. રાજ્યનું તમામ શાસન મુંબઈ શહેરથી ચાલતો. આ કેન્દ્રીય વ્યવસ્થાને કારણે ગુજરાતી અને મરાઠી પ્રજા વચ્ચે રાજકીય પ્રભુત્વ અને સરકારી નોકરીઓ જેવી પાયાની બાબતો માટે સતત ઘર્ષણ થવા લાગ્યું હતું. નકશા પરની આ વહીવટી લીટીઓએ એક જટિલ ગૂંચવાડો ઊભો કર્યો હતો. રોજબરોજના સરકારી નિર્ણયોમાં ગુજરાતીઓનો અવાજ ધીમે ધીમે દબાવા લાગ્યો, જેનાથી લોકોમાં અસંતોષની લાગણી જન્મી. 1956માં જ્યારે ભારત સરકારે ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન કરવાનું નક્કી કર્યું, ત્યારે આખા દેશમાં ઉત્સાહ હતો. આંધ્રપ્રદેશ અને અન્ય રાજ્યો પોતાની ભાષાના આધારે અલગ થઈ રહ્યા હતા, પણ બોમ્બે સ્ટેટને વિભાજિત કરવાની માંગ સરકારે ધરાર ઠુકરાવી દીધી. ગુજરાતી જનતા માટે આ આઘાતજનક હતું. જે નિયમ આખા દેશને લાગુ પડ્યો, તે ગુજરાતને કેમ નહીં? લોકોને સમજાવવા લાગ્યું કે જો આમ જ ચાલશે તો આવનારી પેઢીઓને રાજકીય અને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડશે. શિક્ષણ, ખેતી અને વેપારના નિર્ણયો જો પોતાની માતૃભાષામાં ન થાય તો પ્રદેશનો વિકાસ રૂંધાઈ જશે, તેવો ભય મધ્યમ વર્ગ અને ખેડૂતોમાં વ્યાપી ગયો હતો. કેન્દ્ર સરકારના આ જિદ્દી વલણે શાંત ગણાતા ગુજરાતમાં એક ચિનગારી ચાપી દીધી. વર્ષોથી દબાયેલો રોષ હવે એક સંગઠિત ચળવળના રૂપમાં બહાર આવવાની તૈયારીમાં હતો. ઓગસ્ટ 1956માં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં મહાગુજરાત આંદોલનનો આરંભ થયો. આ આંદોલન કોઈ નેતાઓએ નહીં, પણ કોલેજના વિદ્યાર્થીઓએ શરૂ કર્યું હતું. તેઓએ "અમારે તો મહાગુજરાત જોઈએ" ના નારા સાથે રસ્તા પર કૂચ કરી. દેખાવો કરી રહેલા આ અહિંસક વિદ્યાર્થીઓ પર પોલીસે ટીયર ગેસ અને છેવટે બંદૂકની ગોળીઓ ચલાવી. અમદાવાદની ધરતી યુવાનોના લોહીથી ખરડાઈ, જેમાં નિર્દોષ વિદ્યાર્થીઓએ શહાદત વહોરી. આ ઘટના પછી આખું ગુજરાત ભભૂકી ઉઠ્યું. કરફ્યુ અને લાઠીચાર્જ છતાં લોકો ડર્યા વિના બહાર આવ્યા. અમદાવાદના એ રસ્તાઓ સાક્ષી બન્યા કે હવે પ્રજાને દબાવવી અશક્ય હતી. આ શહાદતે રાજ્યની માંગણીને ગુજરાતીઓના અસ્તિત્વ અને આત્મસન્માનની એક આર-પારની લડાઈમાં ફેરવી નાખી. હવે આ કોઈ સામાન્ય વિરોધ નહોતો, પણ એક પ્રદેશના જાગૃત નાગરિકોનો હુંકાર હતો. સત્તાના સિંહાસન પર બેઠેલા નેતાઓ હજુ પણ લોકોની ભાવના સમજવામાં ભૂલ કરી રહ્યા હતા. મોરારજી દેસાઈ જેવા કદાવર નેતા દ્વિભાષી રાજ્યને ટકાવી રાખવા માટે મક્કમ હતા, અને તેમણે આંદોલનને વિખેરવા માટે ઉપવાસના શસ્ત્રનો ઉપયોગ કર્યો. જ્યારે સરકાર અને જનતા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો, ત્યારે ધરપકડ અને સરકારી દબાણે આંદોલનકારીઓના મનોબળને વધુ મજબૂત બનાવ્યું. આ અંધાધૂંધીમાં ઇન્દુલાલ યાજ્ઞિક, જેમને લોકો પ્રેમથી ઇન્દુ ચાચા કહેતા, તેઓ એક મજબૂત મશાલચી તરીકે ઉભર્યા. તેમણે ગામડાઓ ખૂંદીને ખેડૂતો અને મહિલાઓને લડાઈમાં જોડ્યા. સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી આખું ગુજરાત ઇન્દુ ચાચાના અવાજે એક થઈ ગયું. લાખો લોકોની સભાઓમાં શાસન વ્યવસ્થા થંભી ગઈ, અને દિલ્હીના દરબારમાં આ આક્રોશના પડઘા સંભળાવા લાગ્યા. આ લડાઈએ સાબિત કર્યું કે જ્યારે સત્તા પ્રજાની અસ્મિતા અને ઓળખની અવગણના કરે છે, ત્યારે સામાન્ય માણસની એકતા જ ઇતિહાસના પાના બદલી શકે છે. 4 વર્ષ સુધી ચાલેલા સતત સંઘર્ષ અને લોકજુવાળ આગળ કેન્દ્ર સરકારે નમવું પડ્યું. દ્વિભાષી મુંબઈ રાજ્યના ભાગલા પાડવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. 1 મે 1960. આ દિવસે સત્તાવાર રીતે ભારતનો નકશો બદલાયો. મુંબઈ રાજ્યમાંથી 2 નવા સ્વાયત્ત રાજ્યોનો ઉદય થયો, મહારાષ્ટ્ર અને આપણું પોતાનું ગુજરાત. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે રવિશંકર મહારાજના હસ્તે નવા રાજ્યનું ઉદ્ઘાટન થયું, અને ડૉક્ટર જીરાજ મહેતાએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો. આ નવું રાજ્ય કોઈ વહીવટી ભેટ નહોતી, પણ ગુજરાતીઓએ પોતાના હક અને ભાષાકીય એકતા માટે આપેલા બલિદાનનું મીઠું ફળ હતું. આંદોલને જે રાજકીય સ્વાયત્તતા અપાવી, તેના કારણે જ ગુજરાતને પોતાની રીતે નીતિઓ ઘડવાની મોકળાશ મળી. પોતાની ધરતી પરથી જ જ્યારે વહીવટ થવા લાગ્યો, ત્યારે જ અહીંના બંદર અને ઉદ્યોગોને વેપારી સૂઝબૂઝનો સાચો લાભ મળવાનું શરૂ થયું. માતૃભાષામાં વહીવટ કરવાની મળેલી આ સ્વતંત્રતા જ આજના ગુજરાતની આર્થિક પ્રગતિના પાયામાં રહેલું છૂપું બાળ છે. મહાગુજરાત આંદોલન એ આપણી ગુજરાતી અસ્મિતાના પાયામાં રહેલી સૌથી મોટી જીત છે.
અમદાવાદના લાલ દરવાજા પાસે આજે પણ ઊભેલું શહીદ સ્મારક એ આખા આંદોલનની જીવંત યાદગીરી છે. તે એ યુવાનોની યાદ અપાવે છે જેમના બલિદાન વિના આ શક્ય નહોતું. આ ઐતિહાસિક જીત પાછળ લાખો લોકોનો સતત સંઘર્ષ અને શહીદ યુવાનોનું બલિદાન રહેલું છે, જેણે કોઈપણ રાજકીય કરાર વગર જનતાની શક્તિનો સાચો પરિચય આપ્યો છે. જો તમને આપણા રાજ્યના ઇતિહાસની આ યાત્રા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. તે આપણને યાદ અપાવે છે કે જ્યારે પ્રજા પોતાની ભાષા અને હક માટે એક થાય છે ત્યારે જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય છે. જય જય ગરવી ગુજરાત.